નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો આજે શિક્ષકો ગાંધીનગરમાં જઈને સરકાર સામે મોરચો માંડ્યો. સુપ્રીમ કોર્ટના ટીઈટી ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે, જેથી 2010 પહેલાના શિક્ષકોને ટીઈટીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. આજે શિક્ષકો ગાંધીનગરમાં જઈને સરકાર સામે મોરચો માંડ્યો અને 2010 પહેલાના શિક્ષકોને ટીઈટીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતા નિર્દેશ આપ્યો હતો કે શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટીઈટી પાસ કરવી ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તેઓ એમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર 5 વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા આજે એટલે કે 11મી જુલાઈ ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કર્યું હતું. સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30,000થી વધુ શિક્ષકો જોડાવાની શક્યતા છે. 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટીઈટીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો, જેથી સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષકોનો દાવો છે કે જે તે સમયે તે લોકો નોકરીમાં લાગ્યા ત્યારે નિયમ મુજબ લાગ્યા હતા, જેથી હવે 2010 પહેલાના શિક્ષકોને ટીઈટી પરીક્ષા આપવી જરૂરી નથી.